નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, તો આજે આપણે હિન્દી ભણીશું ને એમ. તો લીખો અને પેન્સિલ તૈયાર થઈ ગઈ બધાને? ઓકે, તો હિન્દીની અંદર શું આપણે ચાલુ છે? કુવાળો કક્કો થઈ ગયો, તો રસવાળો હવે શું આવે છે? દીર્ઘાવાળો કુ. હોમવર્ક તો તમે લોકોએ કરી જ લીધું હશે, બરાબર ને? તો હવે પેજ નંબર આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાં. તો કુવાળો કક્કો હતો, રસવાવાળો, બરાબર. હવે આવ્યો. ઓલો એમનેમ હતો, આ લીટાવાળો છે, આખો. ગુજરાતીમાં શું કહેવાય? આખો, બરાબર. તો પહેલાં આપણે શું કરીશું? કક્કો બોલી લઈશું કે આ ક પ્લસ દીર્ઘાવાળું કુ. તો આ કુ સાદો કક્કો આવડે એટલે તમને આવડી જાય, ખાલી રસવાય અને દીર્ઘાય. કુ, ખુ, ગુ, ઘુ, ચુ, છું, જુ, ઝુ, ટુ, ઠુ, ડુ, ઢુ. હણું, તું, થુ, દુ, ધુ, નું, પુ, ફુ, બુ, ભુ, મુ, યુ. રૂ, લુ, ભુ, શુ, સુ, સુ, હુ, ક્ષુ, જ્ઞુ, ત્રુ અને શ્રુ. બરાબર. તો હજી એકવાર બોલી લઈએ. તમને રોજ હું કહું છું, જેટલું બોલશો એટલું વધારે આવડશે તમને. એટલે કકુ. કુ, ખુ, ગુ, ઘુ, ચુ, છું, જુ, ઝુ, ટુ, ઠુ, ડુ, ઢુ. હણું, તું, થુ, દુ, ધુ, નું, પુ, ફુ, બુ, ભુ, મુ, યુ. રૂ, લુ, ભુ, શુ, સુ, સુ, હુ, ક્ષુ, જ્ઞુ, ત્રુ અને શ્રુ. બરાબર. તો આ કક્કો છે તમારે બોલવાનો. તો પેજ નંબર આપણે 28 ઉપર, બરાબર. રસવાવાળો કક્કો પૂરો કર્યો. હવે આપણે પેજ નંબર 28 ઉપર છે. તો પહેલાં લેખા પહેલાં શું લખીએ છીએ? તારીખ લખીએ છીએ. તો આજે કઈ તારીખ છે? 1/2. કયો મહિનો શરૂ થયો? બીજો મહિનો, એટલે કે ફેબ્રુઆરી મહિનો. ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ હોય? 28 દિવસ, બરાબર ને? તો હવે આવું કહેવાય, એને કેવો ગુજરાતીમાં આખો એવું કહેવાય. અ, આ, ઈ, ઉ, ઉ પછી શું આવે? રૂ આવે, બરાબર. તો આ ઉ એટલે ઊન અને ઊંટ. તો આ ઉમાં શું તમારે પહેલાં કરવાનું? રંગ ભરવાનો, એટલે કે કલર પૂરવાનો છે, બરાબર ને? રંગ ભરો. સૂચનામાં ધ્યાન આપશું. પઢો ઓર રંગ ભરો, વાંચો અને રંગ પૂરો. ઉ પ્લસ દીર્ઘાવાળું એટલે કે આવું થાય, બરાબર. તો ઊનનો દડો છે, ચિત્ર આપણે જોઈ લીધું. ઉ ન પછી આ ઉ કરવાનું, 3 આવડે એટલે ઓલો ઉ આવડો એટલે આવડી જાય. નીચે ખાલી આમ જ કરવાનું છે. અને અહીંયા કલર એવી રીતે આમ પૂરવાનો કે બહાર ન જાય, બરાબર. આ રીતે બધાએ કલર પૂરવાનો. કલર બહાર ન નીકળવો જોઈએ, બરાબર. આ રીતના અંદર રહેવો જોઈએ. ઊન, ઊન એટલે ઊન. પછી શું ચિત્ર છે? ઊંટ. એટલે આવો ઊ અને ઊંટ. ઊંટ. હવે તમારે એકદમ પેન્સિલથી પઢો ઓર લીખો, વાંચો અને લખો. તો હું છે પહેલાં ડોટ્સ જોડવાના છે એકદમ વ્યવસ્થિત આવી રીતે. આમ નીચે આવું કરવાનું. પહેલાં લીટી કરી લેવાની, પછી તગડે 3ની જેમ પાખ્યું સેજ ઉપર કરવાનું.
આ લીટી નાખ્યું. પેલા નીચે ને ઘૂંટી લ્યો બધા એટલે આવડી જાય. બરાબર એકદમ ચોખ્ખા કરવાના. આ લીટી છે તો એ લીટી આપણે આમ કરી, આ તગડે 3 પણ આ પાક્યું ઉપર થોડુંક અને પછી નીચે આમ એટલે ઉ. આમ હવે નીચે હવે નીચે કકો કરવાનો છે. બરાબર, અક્ષર પઢો ઓર લીખો એટલે કે અક્ષર વાંચો અને લખો. ક પ્લસ દીર્ઘાવાળું કુ બરાબર કુ. નીચે આમ કરી આમ કરવાનું. બરાબર, એટલે દીર્ઘાવાળું. સાદો કકો તો આવડે છે. તમારે નીચે કઈ રીતે વ્યવસ્થિત કરવાનું છે તો કુ ખુ ગુ ગુ ચુ છુ જુ ઝુ ટુ ઠુ ડુ અને ઢુ. પહેલાં આપણે ઘૂંટી લઈશું. બરાબર ને, ક લખી નીચે આમ દીર્ઘાઈ કરવાની. કુ ખુ ગુ ગુ ચુ છું જુ ઝુ ટુ ઠુ ડુ ઢુ. બરાબર, તો હવે શું કરવાનું? 2 વાર લખવાનો એકદમ ચોખ્ખો. કુ પછી ખ લખવાનો, નીચે આમ દીર્ઘાઈ એટલે ખુ. ગ નીચે દીર્ઘાઈ. ઘ બંને પાક્યા ભેગા ઘુ. ચ એટલે ચુ. છું જુ ઝુ ટુ ઠુ ડુ ઢુ. કુ ખુ ગુ ઘુ ચુ છુ જુ ઝુ ટુ ઠુ ડુ અને ઢુ. લખી લઈશું. ક લખવાનો, પછી દીર્ઘાઈ. ખ લખી લેવાનો, દીર્ઘાઈ ખુ. ગ લખી નીચે દીર્ઘાઈ. ઘ લખી દીર્ઘાઈ. ચ લખી ચુ છું. ચ
ઝુ, ટુ, ઠુ, ડુ, ઢુ. તો કેટલી વાર લખો? 1, 2 અને 3 વાર, બરાબર ને? બોલ્યો 3 વાર, 6 વાર ને પહેલાં 1 વાર બોલ્યો તો 7 વાર. જેટલું બોલશો એટલું વધુ થશે ને. ચોખ્ખું લખવાનું, એકદમ અક્ષર સારા કરવાના. હવે હણની લાઈન. હણું, તું, થું, દું, ધું, નું, પું, ફું, બું, ભું, મું, યુ. હળું, તું, થું, દું, ધું, નું, પું, ફું, બું, ભું, મું, યુ. તો હવે લખવાનો સાદો કક્કો પહેલાં લખી તોય ચાલે, આમ ઘૂંટવાનો વ્યવસ્થિત. આ હણું, દીર્ઘાઈ. આ તો લખી નીચે આમ, થ લખી નીચે દીર્ઘાઈ. દુ, ધનું પાખ્યું જોજો બધાય. ન, પ, ફ, બ, ભૂ, મું, યુ. હવે શું કરવાનો? લખવાનો. હણું, તો લખી તું, થું, દું, ધું, નું, પું, ફું, બું, ભું, મું, યુ. હણું, તું, થું, દું, ધું, નું, પું, ફું, બું, ભું, મું, યુ. હણું, તું, થું, દું, ધું, નું, પું, ફું, બું, ભું, મું, યુ. બરાબર. ફરી પાછું. હણું, તું, થું, દું, ધું, નું, પું, ફું, બું, ભું, મું, યુ. પાછો કથી બોલી લે, બરાબર? યુ સુધી. કુ, ખુ, ગુ, ઘુ, ચુ, છું, જુ, ઝુ, ટુ, ઠુ, ડુ, ઢુ. હણું, તું, થું, દું, ધું, નું, પું,
क्षु सु सु वु क्षु ग्नु ત્રુ શ્રુ. પેલા ઘૂંટી લેવાનું પછી લખવાનું રૂ, પછી લુ, વુ, સુ, 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 વુ, ક્ષુ, ગ્નુ, ત્રુ, શ્રુ. રૂ લુ વુ શુ શુ સુ વુ ક્ષુ ગ્નુ ત્રુ અને શ્રુ. હવે લખીશું. રૂ લુ વુ સુ 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 વુ ક્ષુ ગ્નુ ત્રુ અને શ્રુ. રૂ લુ વુ સુ 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 વુ ક્ષુ ગ્નુ ત્રુ અને શ્રુ. રૂ લુ વુ સુ શુ સુ વુ ક્ષુ ગ્નુ ત્રુ અને શ્રુ. બરાબર. આખો બોલી લઈએ. ઉ કુ ગુ ઘુ ચુ છુ જુ ઝુ ટુ ઠુ ડુ ઢુ. હણું તું થુ દુ ધુ નું પુ ફુ બુ ભુ મુ યુ. રૂ લુ વુ સુ 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 વુ ક્ષુ ગ્નુ ત્રુ અને શ્રુ. બરાબર. તો આપણે કયો કકો કર્યો? ઉ વાળો. એની અંદર શું શીખા આપેલા? ઉ. બરાબર ને? ઉ આખો ઉ કહેવાય. અને આમ કરીને આમ કરી આમ કરી એને ગુજરાતીમાં કેવો કહેવાય? આખો ઉ કહેવાય. બરાબર. ઉ એટલે ઊ અને ઉ એટલે ઊંટ. અ આ ઈ ઉ અને આ ઉ એટલે કે ક કા કી કુ અને કુ. આ રીતે યાદ રાખવાનું. આ રીતે આપણે શીખા. બરાબર. તો હવે આપણે 20 ગિનતી બોલીશું શબ્દની સાથે. કાલે લખીશું. બરાબર ને? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19
20 ફરી વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 તો આવી રીતે ગિનતી તમારે કરવાની છે અને કુવાળો કક્કો. તો આજે 1 તારીખનું હોમવર્ક તમારું શું છે? કુવાળો કક્કો 2 વાર લખવાનો અને પાકો કરવાનો. બરાબર. એક જ પેજ આપણે આજે કર્યું, 28મું પેજ આપણું ધીમે તમારે કરવાનું છે અને અક્ષર એકદમ સારા અને વ્યવસ્થિત કરવાના છે. તો આપણે આજે પેજ નંબર 28 જ. આવતીકાલે ફરી મળીશું. ઓકે, થેન્ક યુ.